એક કાવ્ય મેં લખેલું છે કે માતા પ્રેમનું સ્થળ છે. પ્રેમનું કોઈ ઝાડ નથી, પ્રેમનું કોઈ સ્થાન નથી. પ્રેમ કોઈ બજારમાં સિટીમાં મળતો નથી, પ્રેમ સમુદ્રમાં મળતો નથી. માનું સ્થાન પ્રેમ છે. એક બનેલો બનાવ રજૂ કરું છું. એક પુત્ર, એના 3 સંતાન જેવા હોય અને એ પરણી અને જુદા થયા અને એની પત્ની એને કહેવા લાગી કે તારા માતા પિતાની મારાથી સેવા થતી નથી. રાત અધરાત મધરાત કંઈક વસ્તુ નહીં માગવાની, માગી શકે ઉઠાડે તો અમારી ઊંઘને ભાંગી નાખે છે. માટે મને જો તમારે રાખવી હોય તો તમારા માતા પિતાને કંઈ બી રવાના કહી દે, નહીં તો એક કામ કર કે તારી માનું કાળજો કાઢીને મને આપ, તો હું તારા સાથે ઘર સંસારમાં આવીશ. તો પુત્ર પત્નીનો બનેલો ગુલામ હાથમાં સડો લઈને માનું કાળજું કાઢવા જાય. માં ભર ઊંઘમાં સૂતા હતા. ધીરે ધીરે જઈને માના પેટની અંદર સડો મારી અને કાળજું કાઢી જાય છે. માં જોવે છે પણ કદી મોટી નથી. છોકરો ધીરે 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 જતા 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 અટવાઈ પડ્યો. ત્યારે માના મુખમાં તેવો શબ્દ નીકળ્યો કે અરે રે બેટા, ધીરો લઈને તું જા, અટવાઈ પડશે, કઈ વાગશે. તો માં પ્રત્યે કેટલો પ્રેમ છે. જે છોડ છે ગુલાબનો એ પિતાનું સ્વરૂપ છે અને અંદર જે ગુલાબના છોડની અંદર કાંટો છે એ પુત્ર છે અને જે લોહી લાલ રંગ છે એ ગુલાબનો ફૂલ છે, માનું સ્વરૂપ. ત્યારે ગુલાબનો ફૂલ બન્યું, માથી બન્યું છે, કાંટો બન્યો એ પુત્રથી બન્યો, છોડ બન્યો એ પિતાથી બન્યો.